મીટિંગ અમારે પ્રાંત અધિકારી સાહેબની ચેમ્બરમાં હતી. તો ચેમ્બરમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા. તો એ લોકોએ સીસીટીવી કેમેરા બહાર લોકોને જાહેર કરવું પડે કે આ રીતનો બનાવ બન્યો છે. તો સીસીટીવી કેમેરાની ફૂટેજ ક્યાં છે? એટલે જાણી જોઈને જિલ્લાના એક સિનિયર આઈપીએસ અને 2-4 ભાજપના નેતાઓએ આગોતરું આયોજન કર્યું હતું. કેમ કે મનરેગા કૌભાંડમાં ઘણા લોકોના નામ બહાર આવે એવા છે. તમે જોયું હશે ડમલાઈમાં અને 16 ગામમાં જે 18 ગામોને ઉઠાવવાના હતા, ત્યાં હું એકલો વિરોધ કરવા વાળો છું. કેવડિયા લોકોને જ્યારે તકલીફ હતી ત્યારે હું પોતે ત્યાં રજૂઆત કરવા માટે, એટલે અહીંયા જે પોલીસ દ્વારા હેરાનગતિ થાય ત્યારે પણ હું જામ છું. તો હું બોલું છું, એ લોકોને ગમતું નથી, એટલે મને ફસાવીને ફિટ કરી દેવા માટે. અને જે ગ્રાન્ટો આવી છે ગુજરાત પેટર્નની, એફઆરએની, એટીવીટીની, એનું સગે વગે આયોજન કરવા માટે આ લોકોએ ફરજી એફઆઈઆર કરી. એમાં 307 જે કલમ, ગંભીર પ્રકારની કલમ કહેવાય, એ લગાડી અને મને ફસાવી દીધો. આ તો નામદાર હાઈકોર્ટનો હું આભારી છું કે એમણે હુકમ કર્યો અને આજે મને જામીન, શરતી જામીન આપ્યા છે, મને શરતી જામીન મળ્યા છે. ત્યારે આજે નામદાર કોર્ટનો જે પણ નિર્ણય આવ્યો છે એને હું આવકારું છું અને એ પ્રમાણે અમે લોકો સાથે આવનારા દિવસોમાં કામ કરીશું. જે તમે આક્ષેપ કર્યો છે, તો તમને કોણ લાગે છે કે મુખ્ય, જે તમે કીધું કે ષડયંત્ર, તો કોણે ષડયંત્ર જે કર્યું છે, જે તમને ફસાવવા માંગે છે, તો ષડયંત્રકારી કોણ કોણ છે તમારી દ્રષ્ટિએ, અને તમે કોને માનો છો ષડયંત્રકારી? મીટિંગ થઈ 12 વાગે, આ બનાવ બન્યો 12:15, 12:30ના અરસામાં. 12:30 વાગે હું પોલીસ સ્ટેશન ગયો અને તાત્કાલિક સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ત્યાં આવી ગયા. તો મનસુખભાઈ મીટિંગમાં નહોતા ને ક્યાં બેસીને આ કર્યું. બીજું કે આઈપીએસ એમનો, મેં ચોખ્ખી વાત પીઆઈને કરી તો પીઆઈ પર આઈપીએસનો સીધો ફોન આવ્યો કે આમાં આમ જ કરવાનું. 2 વાગે મને એરેસ્ટ કરી લીધો. બોલો, હજુ તો કોઈ ફરિયાદ નથી, અરજી નથી, એફઆઈઆર નથી, ને 2 વાગે મને એરેસ્ટ કરી લીધો અને 7 વાગે રાતે એફઆઈઆર થઈ. તો તમે વિચારી શકો છો કે કયા નેતાઓ હોય, કયા અધિકારીઓ હોય ને મને કઈ હદ સુધી. ને 307માં તો તમારે હાફ મર્ડરની કેસ હોય એ લગાવી દીધી. એટલે એના પરથી તમે કહી શકો. ને જામીનોમાં પણ ચાર્જશીટ જે એમણે એફિડેવિટ રજૂ કરી, એટલે માથાભારે વ્યક્તિ તરીકે. એટલે જે પણ હશે આવનારા દિવસોમાં લોકો બધું જાણે છે. એનો જવાબ, ઈંટનો જવાબ પથ્થરથી લોકો આવનારી તાલુકા જિલ્લામાં આપશે. ચેતરભાઈ, ધારાસભ્ય આટલા વખત જેલમાં રહ્યા, મનોબળ તૂટ્યું, મજબૂત થયું, શું કહેશો? અને કઈ રીતે હવે તમે આગળ, જે તમારી જે એક અલગ સ્ટાઇલ જે છે કે દરેક મુદ્દે ઉઠવાનું, ને તમે જે મુદ્દા ઉઠાવતા હોય છે, તો તમારું આ જે જેલવાસ દરમિયાન મનોબળ તૂટ્યું, શું રહેશો? કેવી રીતે તમે આગળ કાર્યવાહી કરશો ને જનતાના જે કામ તમે કહો છો એ પ્રમાણે કરશો? તો કયા કયા મુદ્દા તમારા રહેશે? તમે જાણો છો મારી એક્ટિવિટી, મારી ઓફિસો ચાલે, એટલે અહીંનું શિડ્યુલ મારું આખું અલગ હતું. સવારે ઉઠીને લોકોના સુખ દુઃખમાં જવાનું, લોકોના કામ કરવાનું, યોજનાઓ કે મિટિંગો લેવાની, અને ખૂબ સારા કામગીરી મારી ચાલતી હતી. તો અચાનક જેલ થવાથી, જેલમાં તમે જાણો છો એક કોટડીમાં એકલાએ રહેવાનું હોય, જેલના જે નીતિ નિયમો હોય એ પ્રમાણે ચાલવાનું હોય, તો એકવાર તો મગજ બંધ થઈ જાય. પછી આપણે સ્વયંભૂ પોતાનું મનોબળ મજબૂત કરવું પડે. ત્યારે આ 80 દિવસ દરમિયાન મેં પોતાના મનોબળને મજબૂત રાખ્યું. એ દરમિયાન મારા રાજકીય કેટલાક નેતાઓએ પણ મને સહકાર આપ્યો, કેટલાક સામાજિક લોકોએ પણ સહકાર આપ્યો, કેટલાક ધાર્મિક સંપ્રદાયના લોકોએ પણ સહકાર આપ્યો, ઘણા કર્મચારી વર્ગે પણ સહકાર આપ્યો છે. મીડિયાના હોય, વકીલો હોય, ઘણા સારા પોલીસ કર્મચારીઓએ પણ આમાં સહકાર આપ્યો છે. તો એવા બધા જ લોકોનો હું આભારી છું. એમના થકી જ આજે હું જામીન થકી હું બહાર આવ્યો છું. નહીં તો આ લોકો તો એવી મોટી સરકાર છે, હું એકલો ક્યાંય એમની સરકાર સામે લડી નહીં શકું. ત્યારે હમણાં તો હજુ મને ફટાફટ કોઈના નામો મોડે ચડતા નથી. બધાના નામો મોડે ચડાવવા માટે પણ હજુ મને 2-3 દિવસ લાગશે. મારી અપેક્ષા એ જ છે કે આવનારા ભવિષ્યમાં અમે નામદાર હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટમાં જઈશું વકીલની સલાહ મુજબ. તો અમે અમારા પક્ષ રજૂ કરીશું કે અમારા લોકોએ મને ચૂંટીને મોકલેલું છે, એમના સુખ દુઃખમાં મને જવા દો, એમના નાના મોટા કામ કરવા દો. તો મને પૂરો વિશ્વાસ છે કે ન્યાય પ્રણાલિકા આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય કરશે અને આવનારા દિવસોમાં મને જવાની પરવાનગી આપશે, એવો મને પૂરો ભરોસો છે. ચેતરભાઈ, ખાસ કરીને તમને શું લાગે છે કે તમને આ રીતે જેલમાં પૂરવા અને તમારી સામે આવી રીતે કેસ કરવામાં, તો આની પાછળ કોને સૌથી વધુ ફાયદો થતો હશે કે જે તમને આ રીતે ફસાવે છે? અહીંયા જેટલી પણ બજેટ આવ્યું હતું, હમણાં આયોજનો ચાલુ થયા, એટીવીટીના, વિકાસશીલના, વિવેકાધીનના, ગુજરાત પેટર્નના, એફઆરએના. કોઈ તાલુકો મોટો હોય એમાંથી વિભાજન થઈ નાનો બને, કોઈ જિલ્લો મોટો એમાંથી વિભાજન નવો જિલ્લો બને, તો લોકોને પોતાના તાલુકા મથકે જવા માટે અનુકૂળતા હોય છે. તો જે પણ જાહેરાત થઈ છે તમારા માધ્યમથી જ હું જાણું છું. તો એમાં કયું સીમાંકન છે, કેટલા ગામો છે, ગામોના લોકો સાથે ચર્ચા વિમર્શ કરીને જ્યાં કંઈ ખૂટતું મૂકતું હશે સરકાર સાથે સંકલન કરીને એમાં પણ હું સરકાર સાથે વાત કરીશ ને તાલુકો બને એમાં અમે આનંદ અનુભવીએ છીએ.
અને ચિકદાની જે તમે વાત કરી છે, ખરેખર રેવન્યુની દ્રષ્ટિએ તાલુકાનું સૌથી મોટું ગામ હોય, નવો તાલુકો બનશે તો અમને બધાને આનંદ થશે. એકાદ નામ બિન આદિવાસીનું ડેડિયાપાડામાંથી આવ્યું, એને લઈને ઝઘડો કર્યો ચૈતરભાઈએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈની સાથે, અને ઝઘડો કર્યો લીલા ચંપાબેન સાગબારા પંચાયતના પ્રમુખની સામે. તો પ્રથમ તો આ જવાબદારી એમની છે જ નથી, તેમની સાથે ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. એટીવીટીના સાહેબની નિયુક્તિ કરી સરકાર તરફથી નક્કી કરતો છે, પ્રભારી મંત્રી નક્કી કરતા હોય છે, અને પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે આ બધું જે તે સમયે નામો મોકલ્યા. તો અને એ જે ચર્ચા કરી એમને વાંધો હતો, તો પછી પ્રાંતને આ વાત કરવાની હતી કે કલેક્ટરને કહેવાની હતી. તાલુકા પંચાયતના પ્રમુખની હાથે ત્યાં ઝઘડો કરવાની કોઈ જરૂર જ નથી. આ તો એમના માણસો પણ એટીવીટીમાં આવવા જોઈએ એ રીતના આગ્રહ રાખે. પણ તો જે સરકારનો વિષય છે, જેની સરકાર હોય એના સ્પષ્ટ છે, તેના માણસો આવે, વિરોધ પક્ષના માણસોના થોડા આવે. અને પ્લાનિંગ કરવાનું હોય ત્યાં પણ એટીવીટીનું હોય, ગુજરાત પેટર્નનું હોય કે આયોજનનું કોઈ પણ પ્લાનિંગ કરવાનું હોય તો એ સ્પષ્ટ કહે કે ભાઈ 50% કામો મારા હોવા જોઈએ. તો ભાઈ તાલુકા પંચાયતના પ્રમુખના કેટલા કામો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, બાંધકામ સમિતિના અમારા એ વિસ્તારના ચેરમેન છે, પછી સંસદ સભ્ય, તો 50% એનું એકલાનું, તો 50% અમારે આ બધાની વચ્ચે આવે. ભાઈ બધાને ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે બધા સરકાર, તાલુકા પંચાયતનો સભ્ય હોય કે જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્ય, સંસદ સભ્ય હોય, બધાને સરખે ભાગે કામ આવવા જોઈએ. આ તો બધા જ કામો કે હું આયોજન કરી નાખું, ના દાદાગીરીથી આયોજન કરવાની વાત કરીએ એ થોડું ચાલતું હશે. એટલે સંજયભાઈ અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન એમની સાથે ઝઘડો થવાનું મોટું કારણ આ. એ કહેતા નથી કે મારા કામો કમ તમે કેન્સલ કરો, એ નથી કેન્સલ કરતા. ચૂંટાયેલા સભ્યોના બધાના જ કામો લેવા અમે આગ્રહ કરીએ, સરકાર આગ્રહ કરે છે. તો એને લઈને એ એટીવીટીની મિટિંગમાં એને તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ઝઘડો કર્યો. અને સ્પષ્ટ વાત છે ભાઈ કે એને પહેલાં મોબાઈલ માર્યો સંજયને, પછી એ ગ્લાસ પીવાનો પાણીનો ગ્લાસ હતો તે છૂટો માર્યો. ત્યાં મામલતદાર હતા, બંને તાલુકાના ટીડીઓ હતા, બીજા ઘણા બધા અધિકારીઓ હતા, પ્રાંત હતા. તો આ બધાની હાજરીમાં આ પ્રકારનું વર્તન કર્યું છે. અને ત્યાર પછી આ ઘટનાની મને ખબર પડી. અમારી યોગાને યોગ ઇન્દ્રેકામાં મિટિંગ હતી પાર્ટીની, અને જિલ્લા પાર્ટીના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા મિટિંગ લેવામાં આવવાના હતા. એટલે હું રેસ્ટ હાઉસમાં એમની રાહ જોતો હતો. અમને એ આવ્યા ને તરત અમને ખબર પડી કે પ્રાંત કચેરીમાં એટીવીટી મિટિંગમાં આ રીતના સંજયભાઈને ધારાસભ્ય વચ્ચે આ રીતના ઝઘડો થયો છે. એટલે હું ત્યાં પહોંચી ગયો. મારે પહેલાં મોતીસિંહભાઈ બધા ત્યાં બેઠા હતા. અમે જોયું કે આખી સ્થિતિનું, અને એના પહેલાં ફરિયાદ સંજયભાઈએ આપવાનું ચાલુ કરી દીધું. અને પહેલી બાજુ મારી મિટિંગ ચાલુ થઈ ગઈ હતી, કારણ કે હું મિટિંગમાં ત્યાં ના જાઉં, ઇન્દ્રેકામાં મિટિંગમાં ના જાઉં તો બધા લોકો ના ખબર પડી તો બધા ઉઠીને ત્યાં તાલુકા પંચાયતમાં આવે કે પછી પ્રાંત કચેરીમાં આવે તો ત્યાં માહોલ બગડે. એટલે હું 5 જ ચૈતરભાઈ એના એક ઇન્ટરવ્યૂમાં પોતે સ્વીકારે છે કે મનસુખભાઈ મારા વડીલ છે, પણ એ ઘટના ઘટી એ વખતે 5 મિનિટ આવીને ગયા ને કંઈક ઉશ્કેરીને જતા રહ્યા, આટલું બોલે વડીલ. અને 5 મિનિટમાં હું શું પ્લાનિંગ કરું? ને બીજા પ્રાઇવેટ એમ કે મનસુખભાઈને આ બધું કાવતરું છે, ને બીજા 3-4 આગેવાનો છે, એટલે ને બીજા અધિકારીઓ છે. ભાઈ અધિકારી છે, અધિકારી તો કાયદોનો વ્યવસ્થા જાળવવાનો હોય છે. એ કોઈની ખુશામત ના કરે, કોઈની તરફદારી ના કરે, કાયદાનું કામ કરે. તમે તોફાન શું કામ કરો છો ભાઈ? એક ધારાસભ્ય તરીકે શું કામ તોફાન કરો? આજે 19 જેટલા ગુના નોંધાય, એ ધારાસભ્યનો શોભે છે? ગમે તેને મારી દેવાનું, જે બીના લોકોને મારી દેવાનું. ફોરેસ્ટના કર્મચારીને માર્યા, એ બી મનસુખ વસાવા ઉશ્કેરાઈ ગયો હતો. એના ઘરે માર્યા છે બીટગાર્ડ અને ફોરેસ્ટરના. ને એમાં એક બીટગાર્ડ તો એના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો ભાઈ કે છોકરો છે, તો ગુનો એ કરે. ઘમંડી માણસ છે, ઝઘડાવડું મગજ જ એનું કંટ્રોલમાં રહેતું નથી, ને આ વારંવાર જેલમાં જાય છે. તો એના કર્મના કારણે આ જેલમાં જાય છે, એમાં અમારો કોઈ રોલ નથી. ખોટો આક્ષેપ કરે છે. અને હું આપ મીડિયાના દ્વારા તમારા ચેતવણી આપું છું, જો મને છેંછોડવાનો પ્રયત્ન કરશે ને તો એને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. હું ડરતો નથી ચૈતર વસાવાથી, સમજી લે. મને છંછેડશે તો એને ભારે થશે. હું તો બાવા ફકીર છું, મારું કશું નથી. બીજું કે મનસુખભાઈ, જે સીસીટીવી લઈને જે આક્ષેપ થાય છે કે સીસીટીવી તો ને લઈને સોશિયલ મીડિયામાંથી લઈને બીજા સમર્થકો એમના છે કે સીસીટીવી બતાવો. સીસીટીવીના બાબતે શું છે કે ગુમ કર્યા છે, શું છે ને એ બાબતે તમારું શું કહેવું છે?
જો સીસીટીવીનો એ આક્ષેપ કરે છે કે સીસીટીવીમાં કેમ નથી આવ્યો, પ્રાંતની ઓફિસમાં સીસીટીવી કેમેરા હતું તો એમાં કેમ નથી આવ્યો, એ બધા જાતના આક્ષેપ કરે છે. હું એ આક્ષેપ કરી શકું છું. કેટલાક લોકોનું કેવું છે કે સીસીટીવી કેમેરા ત્યાં હતા પણ એ આખું જે ઘટના ઘટી એ સીસીટીવીમાં આવી ગયું હતું ને એક ગ્લાસ મારે છે સંજયભાઈને એ પણ આવી ગયું હતું.